જો તમારું બાળક પણ 6 મહિનાથી લઈને 2 વર્ષનું છે તો તમે તમારા બાળક માટે આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરી શકો છો. આપણે બનાવીશું આજે વેજીટેબલ દલિયા. દલિયા બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક પાનની અંદર થોડું ઘી લઈ તેની અંદર જીરું અને હિંગ ઉમેરી દેવાની છે. પછી તેની અંદર આપણે કઢી પત્તા ઉમેરવાના છે. કઢી પત્તા શેકાઈ જાય એટલે તેની અંદર છીણેલું ગાજર, છીણેલું બીટ અને ટામેટા છે એની અંદર એડ કરી દેવાના છે. પછી થોડી હળદર ઉમેરીને તેને શેકાવા દઈશું. તમે તમારા અકોર્ડિંગ કોઈ પણ વેજીટેબલ્સ અંદર એડ કરી શકો છો. પછી આપણે એની અંદર થોડું પાણી ઉમેરી અને થોડી વાર ટમેટાને ચડવા દઈશું. ટામેટા એકદમ ચડી જાય એટલે તેની અંદર આપણે 2 થી કલાક જેટલા પહેલાં આપણે દલિયા પલાળીને રાખ્યા હતા એ તેની અંદર આપણે એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે દલિયા તમે અડધી પોણી કલાક સુધી પલાળીને રાખો તો ઇઝીલી એ સોફ્ટ થઈ જાય છે અને ચડવામાં પણ એટલો પ્રોબ્લેમ નથી થતો. હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે એટલે હવે તેની અંદર થોડું પાણી ઉમેરીને બધો મસાલો મિક્સ થવા દઈશું. પછી હવે આપણે સારી રીતના પાણી જેટલું બફાઈ જાય એટલું ઉમેરીને ઢાંકી દેવાનું છે. હવે જો એકદમ દલિયા છે એકદમ ચડી ગયા છે અને હવે આપણે એને છે ને મેશરથી મેશ કરી દઈશું એટલે નાના બાળકોને ખાવામાં પ્રોબ્લેમ ના આવે ને સારી રીતે એકદમ થીક પેસ્ટ થાય એવું કરી નાખશું. હવે એકદમ મસ્ત મજાના દલિયા છે એ તૈયાર થઈ ગયા છે અને આપણે એને એક વાટકીમાં કાઢી લેશું અને આ એકદમ ઠંડુ થઈ જાય એટલે આપણે માનવિકને ખવડાવવાનું છે. જો માનવિકને બી દલિયા બહુ મજા આવી છે, જાતે પણ ખાવાની ટ્રાય